અને છેક રાજસ્થાનથી બી પધાર્યા કુશલગઢથી અમારા ગુરુજી અને આજુબાજુના વિસ્તારના સંતો સાધુઓ મહંતો આપણા મહારાજો મોટા મોટા સાધુઓ સંતો એ બી આપણી સભામાં આવ્યા મળ્યા એમને પણ ખૂબ ખૂબ આભાર અને આપણા સંતોને સાધુઓને પણ ખૂબ ખૂબ આભાર. આવો સંતોનો જો કોઈ સંગ મળતો હોય, આવો સંતોનો કોઈ મેળાવડો થતો હોય અને ત્યાં જવું બેહવું અને આપણે જો બેહીએ આખા ઘરના કે આખા પરિવારના તો નહીં જઈ શકીએ આપણે, પણ એક માણસ આપણો જાય ને આવી સભામાં બેહે, આપણા મેળાવડામાં બેહે અને આવી સભામાં બેહી અને કઈક આવા સંતો મહંતોની મોટા મોટા સંતો બેઠા એમની કઈક વાત એના કાનમાં પડી જાય ને ગાંઠે બાંધીને લાવે તો પરિવારમાં જો મેલે તો પરિવાર સુધરી જાય. પણ ખરેખર હમણાં પ્રમુખ સાહેબે વાત કરી, આગળ બધી ઘણી બધી વાતો થઈ ગઈ હે આપણા દેશમાં, આ સમાજમાં ઘણા મોટા મોટા મહાન સંતો થઈ ગયા, ખૂબ કરણી કમાયા, ભક્તિ કમાયા, સત કમાયા અને એની કાયાને ઘણી કષ્ટી આપી દીધી. કેટલી બધી કષ્ટી આલી સંત સુરમાલ, એને કેટલી કષ્ટી આલી. ગુરુ ગોવિંદ મહારાજ હમણાં સાહેબે વાત કરી, આ તો ભાઈ ભક્તિ કરો તો ભક્તિ કરવાનો અત્યારે ઘણો સારો મોટો સમય છે અને સારું એવું બધું કરી શકીએ આપણે એમ કીધું. એ ગુરુ મહારાજની કેટલી તપસ્યા પડી, કેટલી તકલીફ પડી, કેટલી કષ્ટી પડી અને બીજી પાડી બી ખરી, કોઈ પણ એને સહન કરી, વહેન કરી અને આપણી સમાજનું કે સંતોનું કે એમનો જે લક્ષ્ય લઈને આવ્યા હતા એમને જેટલો બને એટલો પૂરો પાડ્યો. આવું આગળવાળા બી ઘણું કરી ગયા. એ કેમ કરી ગયા કે પાછલી પેઢી કે પાછલો જે સમાજ છે એને આનો ફાયદો થાય, પણ ફાયદો કોને થાય? જેને પકડે અને જેને એની વસ્તુને આચરણમાં લે, આચરણમાં ઉતારે, આચરણ કરે અને એને બરાબર પકડે તો ફાયદો થાય. હમણાં મહારાજે ગુલાબસિંહ મહારાજે વાત કરી, વ્યસનની વાત કરી. ઈ કે વ્યસનની વાત કરે એનંતે એક પડીકી વિમલની હલો વેપાર લઈને બેઠેલા, એક પડીકી વેચાય અને એક ગરાજ વધે તો એને ફાયદો થાય, એને નુકસાન નહીં જાય. એને કે વેપારી એને નથી એક જણો ખાતો અને એક બીજો ખાતો કરે તો પેલો તો લેવા આવે, આપણે પેલો બીજો નવો બનાવે અને બે પડીકી વધારે વેચાય એટલે એમને તો ઘણો સારો એવો ફાયદો થાય. પણ એને વિચાર્યું કે ના, હું વેપાર કરીએ તો મને એટલો ફાયદો થાય, પણ પેલી કેટલી પેઢીનો નાશ થઈ જાય અને કેટલા આગળ કેટલાય માણસોનો નુકસાન થઈ જાય, ઘણો મોટો થાય. એમના મનમાં એને નક્કી કર્યું, વિચાર્યું અને વેપારે કર્યો અને વેપાર સાથે કેટલો ફાયદો અને કેટલું નુકસાન એ બી એને વિચાર કર્યો. અને વિચાર કરીને એને કેટલા સમયથી નક્કી કરી રાખ્યું હોય કે હવે આવો કોઈ મેળાવડો મળે કે કોઈ આવો પ્રસંગ આવે અને સંતો સાધુ મળે તો ખરેખર આ વાત મારે એમની સામે કરવા જેવી અને એમને પીરસવા જેવી છે કે આને છોડવા જેવી, આ વસ્તુ કામની નથી. એવું એને ખરેખર નિશ્ચિત વિચાર કરી અને પછી આપણે વાત કરી એ ખોટી નથી. હમણાં અમુક એમ કે ભાઈ વિમલની પડી એટલે વિમલની અંદર આપણને નહીં ખાધી એટલે આપણને એની ખબર નહીં મળે, પણ જે વિમલ ખાતો હોય એને જેને ટેવ પડી હોય એને ખબર. રાત્રે ઉઠીને પણ વિમલની પડીકી લેવા જાય તો એ ખાય, ખાવાની ખાય તો ચાલે, જમવાનું નહીં મળે તો. અને એમ કરતા 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 મોંઘું બી ફાટતું નથી. 5 આંગળો પૂરો મહિને આવે મોઢામાં, 1-2 આંગળા આવે એટલી જગા રહે પછી પેલું મય શરૂઆત થાય. એટલે એવામાં જો ડોક્ટર કરી જતો રહે ને બસી ગયો તો ખરો ને તો ગયો તો પૂરું થઈ ગયું, ટિકિટ ફાટી ગઈ એની. એટલે ખરેખર સંતોએ ઘણી આપણે ઘણી બધી વાત કરી છે, શિખામણો આવી છે અને શિખામણની હાથે હાથે એવી મુદ્દા લઈ અને પરફેક્ટ સાબિતી હાથે વાત કરે છે, પણ આપણે આચરણ નથી કરતા, એનું આપણે મનમાં નથી ઉતારતા અને એ વસ્તુને આપણે અમલ નથી કરતા. અમલ કરે ત્યારે એને વરતતો નથી એટલે અધોતાનો કાયનો કોઈ મતલબ નહીં. પણ ખરેખર આપણા ગુરુ મહારાજ આપણી સમાજમાં આવ્યા અને આ સંતોને સાધુઓને અને પગપાળા આટલી જમીન કે આજે આટલી લાંબીની ધરતી ઉપર પગે પણ ફરીને ઘેર ઘેર ફરીને બધાને આપણને જગાડ્યા. આપણે ભજનમાં ગાઈ નાખ્યું, સુરમાં ગાયા, વેરાગમાં ગાયા, ગાઈને કહી દીધું જેને જેમ જેમ આવડે એમ બધું વાણી કાઢી નાખી, વાણી પર કેતી કેતી જતી રહી
હમણાં આપણે સાંભળ્યા, આપણે ગાયા, આપણે એનો ખરેખર વિચાર્યું નહીં. એટલે ખરેખર આ જે સમય અને આ ઘડી ને આ વખત અને આ પળ છે એ ખરેખર ધન ઘડી ધન ભાગ જો ખરેખર આવી ધરતી પર બેઠા હોય છે અને આવી માલિકની ભૂમિ પર બેઠા હોય છે, કોઈ સંકલ્પ લઈને જજો એમ કહેવાનો ભાવાર્થ થતો એમનો. એટલે કે વિમલ મસાલો જાણે કઈ જાતની એટલી બધી આપણામાં એવી બધી વસ્તુઓ નાખી કે એ બધી વસ્તુ આપણને એક ફાયદો કરી નથી, બધી કમજોર કરવા વાળી વસ્તુ છે. આપણે શરીરથી હારી જાય, પૈસાથી હારી જાય, નિયમ નીતિથી હારી જાય એવી વસ્તુઓ આપણા સમાજમાં આવી દુનિયા ઉપર નાખી દીધી અને એને વાહે આપણે પડી ગયા. આજે ગાડા ઘોડાનો વેપાર ધંધો કોણ કરતો નહીં? બધા ઘાસી ઘૂસી મુસલમાન લોકો કરતા હતા. એ બધે આપણે શું પી દીધું એને ગાડા ઘોડા આ બીજું ત્રીજું અને ખરેખર ગેરેજ ખોલીને પી ગયા. એ બેઠા બેઠા કમાઈને ગેરેજ ખોલીને આપણે લાવવાના એટલે બગડવાની છે હેસ, એટલે એને કને લઈને જવી જ પડવાની છે. એટલે એ જે ધંધો કરતા એને આપણે મૂકી દીધો અને આપણે વળગી પડ્યા અને પેલાની ગેરેજો ખોલી દીધા. એ હદારવાનું કામ કરે અને આપણે લાવે એટલે બગડે એટલે એને કને લઈ જવાનું કામ કરીએ. તારે આપણી હદરે અને ઘેર આવે પાછો પેટ્રોલના પૈસા અલગ લે અને પેલી હદારે ના એની મજૂરી અલગ લે. તો ખરેખર આવું કામ નહીં કરવું જોઈએ. આપણે આપણા સમાજને કે જે ભક્તિ કરે એ માણસ જો ભગત ભક્તિ કરે એટલે ભક્તિના નિયમ જેટલું આવે એટલું આપણે રાખવું પડે. વ્યસન મુક્ત તો વ્યસન મુક્ત, કુરીતિ રિવાજ આપણે નહીં તો કુરીતિ રિવાજ આપણે જ કુરીતિ રિવાજ લાવી રહ્યા. આપણે ઘરે આવી કોઈ મિલીથી જતો પણ એકબીજાને દેખા દેખ આપણે બીજાને જોઈ અત્યારે તો હું કરે પણ તારા કરતો મારો સમય આવતા તો કરું તાર તો કરો અને કરી દે તને હું દેખાડે કઈ અલગ તાઇફો કરે એટલે પેલે કરી એના કરતા 4 ગણું વધીને આપણે કરીએ. પાછો બીજો કને કરે તો કરે પણ મારો રાગ આવે તાર તો હું તે 4 કરે પણ હું 100 કરે. આમ કરતા કરતા ઢીલા થઈ ગયા, પાછા પડી ગયા, આપણે પૂરા થઈ જવાના અને કુટુંબ પરિવાર ઘર દેવાદાર બનાવીને મેં દીધું. ભક્તિનો નિયમનો ધર્મ તો આપણો ઈ તૂટી ગયો, નિયમ તો ઈ તૂટી ગયો, આપણું ધર્મ ગયું, ભક્તિ ગઈ અને એમાં બધું આપણો નાશ થઈ ગયો. ના 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 કેટલા વર્ષો પાડ્યું તમે અને કેટલા સમયથી આપણે બાપ દાદા ભક્તિ કરતા કરતા આવ્યા. એક દાડા બદલે કેમ બગાડો તમે? અરે કેમ તોડવાના નિયમને? આપણા ગુરુનું વચન હે કે ભાઈ ગમે એવો ભક્તિ કરે પણ જેનામાં નેમ હોય એ નરતર હે. ભક્તિ તો બધા કરે પણ નેમ હોય તો તરા હે. નેમ વગરની ભક્તિ કરે કોઈ કરવાનું નથી. પછી આપણા ગુરુ મહારાજે કીધું કે ભાઈ હવે ભક્તિ કરવાનો સમય ને ધન ને દાડો આવી ગયો તો ભક્તિ વગર કોઈ રહેતા નહીં હોય. અને ધનમાં ધન અમર ધન ભક્તિ હે અમર ધન હે એમ આપણા ગુરુ મહારાજે આપણને કીધું. પછી કીધું કે ભાઈ આપણા સોરણે એને તમે ભણાવજો, વ્યાજે રૂપિયા લાવજો, કટકો જમીન ગીરવે મિલીને પણ એ રૂપિયા ખર્ચો કરીને પણ સોરને ભણાવજો. તમે એક દાડો ભણેલોની જરૂર ને એક દાડો ભણેલોનો ધન ને દાડો આવે તો ભણ્યા વગર સોરો ભણાવ્યા વગર કોઈ મેલો નથી. શિક્ષા સબસે આજે પહેલામાં પહેલી મોટામાં મોટી વસ્તુ પહેલી શિક્ષા. જો તેની પાસે શિક્ષા આવે તો એ ભક્તિ કરી શકીએ, તેને ભક્તિનો આગળ માર્ગ મળી જાય. શિક્ષા હવે ખેતી કરે તો આજના જમાના પ્રમાણે ટેકનિકલ યુગ પ્રમાણે એ ખેતી ટેકનિકલ ભક્તિ ખેતી કરી શકીએ. કોઈ પણ ધંધો કરે તો આની શિક્ષા હવે તો આજની ટેકનિકલ યુગ પ્રમાણે એ ધંધો કરી શકીએ. પણ શિક્ષા સબસે પહેલી. શિક્ષા વગર કોઈને રહી ગયો અને આ બધા સંતો કહે કે ભાઈ અભણ માણસ છે એ પશુ બરાબર એમ કે નહીં પશુ બરાબર નથી. અરે આપણે બળદ હે એ પશુ હે, બળદ ભણેલો નથી પણ એને તમે હમણાં સાંડો મેળવો હોય તો એને ફટ દઈને મેળ્યો એટલે હામો હટ તાસ લઈ જઈને એટલે હામો ઢોરા જેવો સાંડો કરે. એમાં કેટલી બુદ્ધિ હે, એમાં કેટલી અક્કલ હે, કેટલી જગા માપીની પોગ મેલે અને કેટલી જગાની ધ્યાન રાખીને આપણે નથી નોંધ રાખતા પણ એ બરાબર નોંધ રાખે. હું આટલો માંગ મેલે આટલી ફગાડે ભરે પેલે હેડે પોતે અને આ સારો હામો આવે. તેમાં તો એટલી બુદ્ધિ હે. આપણે શું કે અમથા લીટો પાડી દેવો પડે શું કે હામો લીટો